અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય રામ મંદિર માટે પૂજારીઓની પસંદગી કરવામાં આવી છે। આ માટે લોકો પાસેથી નિયમાનુસાર અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં 3000 લોકોએ ભાગ લીધો હતો। પૂજારીઓ માટે પણ અમુક માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા અને તેમને અઘરી પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું। આ સમગ્ર પ્રક્રિયામાં 200 અરજદારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, જેમાંથી 50 ઉમેદવારોને પૂજારીના પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી મોહિત પાંડેને મુખ્ય પૂજારી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। દરમિયાન સોશિયલ મીડિયા પર સમાચાર ઝડપથી ફેલાઈ ગયા કે મોહિત પાંડેની મુખ્ય પૂજારી તરીકે પસંદગી કરવામાં આવી છે। આ સાથે જ સવાલો પણ ઉઠ્યા કે આ પદ માટે માત્ર બ્રાહ્મણને જ કેમ પસંદ કરવામાં આવ્યો। દિલીપ મંડલ નામના વરિષ્ઠ પત્રકારે લખ્યું, આ મંદિર ભારત સરકારના ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે। તે કોઈના બાપની મિલકત નથી। મંદિર પ્રબંધનમાં અનામત નહીં આપવામાં આવે તો આંદોલન કરવું જોઈએ। દરેક વ્યક્તિ દક્ષિણા આપશે અને માત્ર એક જ્ઞાતિના લોકો જ બધા પૈસા ઉપાડી લેશે, આ નહીં ચાલે।